અમેરિકાએ ફરી એકવાર સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ કાર્યવાહી ગયા મહિને પાલ્મિરામાં થયેલા હુમલાના જવાબમાં છે, જેમાં 2 અમેરિકન સૈનિકો અને 1 નાગરિક અનુવાદકનું મોત થયું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે તેને ઓપરેશન હોકી સ્ટ્રાઇક નામ આપ્યું છે અને ચેતવણી આપી છે કે અમેરિકન સૈનિકો પર હુમલો કરનારાઓને બક્ષવામાં નહીં આવે. અમેરિકન સૈન્યના જણાવ્યા અનુસાર આ બદલો લેવા માટે સિરિયાના અનેક વિસ્તારોમાં એક સાથે હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલાઓ શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 કલાકે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અમેરિકાએ તેના ભાગીદાર દળો સાથે મળીને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના અનેક લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. જો કે તેમાં સામેલ ભાગીદાર દળોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. આ હુમલાઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાનો એક ભાગ છે, જે ગયા મહિને પાલ્મિરામાં ISISના હુમલા પછી સ્થાપિત કરવામાં આવી હતી. તે હુમલામાં 2 યુએસ આર્મી સૈનિકો, સાર્જન્ટ એડગર બ્રાયન ટોરેસ ટોવર અને સાર્જન્ટ વિલિયમ નાથાનિએલ હોવર્ડ માર્યા ગયા હતા. તેમની સાથે કામ કરતા અમેરિકન નાગરિક દુભાષિયા અયાદ મંસૂર સકાતનું પણ મોત થયું હતું. એક નિવેદનમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે કોઈ પણ યુએસ સૈનિકોને નુકસાન પહોંચાડશે તેને શોધી કાઢવામાં આવશે અને દૂર કરવામાં આવશે, ભલે તે દુનિયામાં ગમે ત્યાં હોય. નિવેદનમાં ઉમેર્યું હતું કે ન્યાયથી કોઈ છટકી નથી શકતું. એક દિવસ પહેલા જ સિરિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમની સુરક્ષા એજન્સીઓએ લેવન્ટ ક્ષેત્રમાં ઇસ્લામિક સ્ટેટના લશ્કરી કાર્યવાહીના વડાની ધરપકડ કરી છે. આ આતંકવાદી નેટવર્ક માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ સમગ્ર બદલો લેવાના હુમલાને ઓપરેશન હોકી સ્ટ્રાઇક નામ આપ્યું છે. આ ઓપરેશન 19 ડિસેમ્બરે શરૂ થયું હતું, જ્યારે અમેરિકાએ મધ્ય સિરિયામાં ISIS માળખાકીય સુવિધાઓ, શસ્ત્રો અને લોજિસ્ટિક્સ નેટવર્ક ધરાવતા 70થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. માર્યા ગયેલા બંને અમેરિકન સૈનિકો આયોવા નેશનલ ગાર્ડના સભ્યો હતા. તેમના મૃત્યુથી અમેરિકામાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને બદલો લેવાની માંગ કરવામાં આવી હતી. કુર્દિશ નેતૃત્વ હેઠળની સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ લાંબા સમયથી સિરિયામાં ISIS સામેની લડાઈમાં અમેરિકાની મુખ્ય ભાગીદાર રહી છે. જોકે ડિસેમ્બર 2024માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને પદભ્રષ્ટ કર્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમેરિકા હવે દમાસ્કસમાં કેન્દ્ર સરકાર સાથે વધુ નજીકથી સંકલન કરી રહ્યું છે. તાજેતરમાં સિરિયાએ સત્તાવાર રીતે ઇસ્લામિક સ્ટેટ સામેના વૈશ્વિક ગઠબંધનમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સૂચવે છે કે ભવિષ્યમાં ISIS સામે લશ્કરી દબાણ વધી શકે છે. યુએસ હુમલા બાદ સિરિયામાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. જો કે આ હુમલાઓથી ISISને થયેલા નુકસાનની હદનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ફરી એકવાર સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ કાર્યવાહી ગયા મહિને પાલ્મિરામાં થયેલા હુમલાના જવાબમાં છે, જેમાં 2 અમેરિકન સૈનિકો અને 1 નાગરિક અનુવાદકનું મોત થયું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે તેને ઓપરેશન હોકી સ્ટ્રાઇક નામ આપ્યું છે અને ચેતવણી આપી છે કે અમેરિકન સૈનિકો પર હુમલો કરનારાઓને બક્ષવામાં નહીં આવે. અમેરિકન સૈન્યના જણાવ્યા અનુસાર આ બદલો લેવા માટે સિરિયાના અનેક વિસ્તારોમાં એક સાથે હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલાઓ શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 કલાકે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અમેરિકાએ તેના ભાગીદાર દળો સાથે મળીને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના અનેક લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. જો કે તેમાં સામેલ ભાગીદાર દળોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. આ હુમલાઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાનો એક ભાગ છે, જે ગયા મહિને પાલ્મિરામાં ISISના હુમલા પછી સ્થાપિત કરવામાં આવી હતી. તે હુમલામાં 2 યુએસ આર્મી સૈનિકો, સાર્જન્ટ એડગર બ્રાયન ટોરેસ ટોવર અને સાર્જન્ટ વિલિયમ નાથાનિએલ હોવર્ડ માર્યા ગયા હતા. તેમની સાથે કામ કરતા અમેરિકન નાગરિક દુભાષિયા અયાદ મંસૂર સકાતનું પણ મોત થયું હતું. એક નિવેદનમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે કોઈ પણ યુએસ સૈનિકોને નુકસાન પહોંચાડશે તેને શોધી કાઢવામાં આવશે અને દૂર કરવામાં આવશે, ભલે તે દુનિયામાં ગમે ત્યાં હોય. નિવેદનમાં ઉમેર્યું હતું કે ન્યાયથી કોઈ છટકી નથી શકતું. એક દિવસ પહેલા જ સિરિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમની સુરક્ષા એજન્સીઓએ લેવન્ટ ક્ષેત્રમાં ઇસ્લામિક સ્ટેટના લશ્કરી કાર્યવાહીના વડાની ધરપકડ કરી છે. આ આતંકવાદી નેટવર્ક માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ સમગ્ર બદલો લેવાના હુમલાને ઓપરેશન હોકી સ્ટ્રાઇક નામ આપ્યું છે. આ ઓપરેશન 19 ડિસેમ્બરે શરૂ થયું હતું, જ્યારે અમેરિકાએ મધ્ય સિરિયામાં ISIS માળખાકીય સુવિધાઓ, શસ્ત્રો અને લોજિસ્ટિક્સ નેટવર્ક ધરાવતા 70થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. માર્યા ગયેલા બંને અમેરિકન સૈનિકો આયોવા નેશનલ ગાર્ડના સભ્યો હતા. તેમના મૃત્યુથી અમેરિકામાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને બદલો લેવાની માંગ કરવામાં આવી હતી.
કુર્દિશ નેતૃત્વ હેઠળની સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ લાંબા સમયથી સિરિયામાં ISIS સામેની લડાઈમાં અમેરિકાની મુખ્ય ભાગીદાર રહી છે. જોકે ડિસેમ્બર 2024માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને પદભ્રષ્ટ કર્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમેરિકા હવે દમાસ્કસમાં કેન્દ્ર સરકાર સાથે વધુ નજીકથી સંકલન કરી રહ્યું છે. તાજેતરમાં સિરિયાએ સત્તાવાર રીતે ઇસ્લામિક સ્ટેટ સામેના વૈશ્વિક ગઠબંધનમાં જોડાવવાની જાહેરાત કરી છે. આ સૂચવે છે કે ભવિષ્યમાં ISIS સામે લશ્કરી દબાણ વધી શકે છે. US હુમલા બાદ સિરિયામાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. જો કે આ હુમલાઓથી ISISને થયેલા નુકસાનની હદનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.